જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું આપની સાથે ભીંડા બટાકાના શાકની રેસીપી શેર કરીશ। આ શાક આપણે એ રીતે બનાવીશું કે શાક જરા પણ ચીકણું નહીં પડે અને એટલું ટેસ્ટી બનશે કે ઘરમાં નાના મોટા સૌને ખૂબ જ ભાવશે। ખાતા પણ નહીં ધરાવા એટલું ટેસ્ટી બને છે। તો ચાલો આપણે બનાવીએ ભીંડા બટાકાનું શાક। એની સાથે ગરમ ગરમ પરાઠા અને ઠંડી એવી છાશ ખાવાની તો ખૂબ જ મજા આવશે। તો એના માટે મેં ભીંડા લીધા છે। ભીંડાને મેં ધોઈને કોરા કરી લીધા છે। હવે 5 નંગ બટાકા લીધા છે। બટાકાને મેં ધોઈને કોરા કરી લીધા છે। એને આ રીતે ઝીણા પીસમાં સમારી લઈએ। હવે એનો વઘાર કરીએ। ગેસ ચાલુ કરીને વઘાર માટે વાસણ મૂકી દઈએ અને એમાં 1 ચમચો તેલ ઉમેરી લઈએ। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરી લઈએ। જીરું સરસ સંતળાઈ જાય એટલે સમારેલા બટાકા એમાં ઉમેરી લઈએ અને બટાકાને ફ્રાય કરી લેવાના છે। તો એને આ રીતે હલાવતા જઈશું અને સરસ એવા સાંતળી લેવાના છે। હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને બટાકાને સરસ સંતળાવા દઈએ અને વચ્ચે વચ્ચે આ રીતે ચમચા વડે ચલાવીએ। હવે બીજી સાઈડમાં આપણે ભીંડાને પણ સાંતળી લઈએ। તો એના માટે મેં નોનસ્ટિક વાસણ લીધું છે અને એમાં 2 ચમચા તેલ ઉમેરી લઈએ। હવે તેલ ગરમ થાય એટલે એમાં 1 નાની ચમચી જેટલું અજમો ઉમેરી લઈએ અને અજમાને સરસ સંતળાવા દઈએ। હવે એમાં સમારેલા ભીંડા ઉમેરી લઈએ। જો અજમો સરસ સંતળાઈ ગયો એટલે હવે સમારેલા ભીંડા એમાં ઉમેરી લઈશું અને એને સરસ રીતે વઘાર સાથે મિક્સ કરી લઈશું અને સરસ એવા ભીંડાને પણ આપણે સાંતળી લઈએ। ભીંડા અને બટાકા બંને થોડા થોડા ક્રિસ્પી થાય એવા સાંતળવાના છે। ભીંડા સાંતળવા માટે ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ્ટ રાખવાની છે। તો હવે ભીંડાને સંતળાવા દઈએ અને જુઓ હવે બટાકાને પણ જોઈ લઈએ। તો બટાકા થોડા થોડા સંતળાઈ ગયા છે। એમાં અડધી ચમચી હળદર ઉમેરી લઈએ અને સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરી લઈએ। સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ। હવે જો ભીંડા પણ સંતળાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ભીંડાને પણ બીજા વાસણમાં લઈ લઈએ। તો આ રીતે ભીંડા ઉપરથી થોડા રતાસ પડતા થાય એવા આપણે એને સાંતળવાના છે। હવે આ જ વાસણમાં આપણે શાકનો વઘાર કરીશું। હવે એમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ। ભીંડા અને બટાકા બંને તેલમાં સાંતળેલા છે એટલે હવે વધારે તેલની જરૂર નહીં પડે। 1 ચમચી રાઈ ઉમેરી લઈએ। રાઈ સરસ તતળી જાય એટલે એમાં આદુ લસણ અને મરચાંને વાટી રાખ્યા છે તે ઉમેરી લઈએ। આપણા સ્વાદ અનુસાર આદુ લસણ મરચાં આપણે ઉમેરી શકીએ છીએ। હવે એમાં સંતળાઈ ગયેલા ભીંડા ઉમેરી લઈએ। બારીમાંથી તડકો આવી રહ્યો છે એટલે થોડું લાઇટ વધારે દેખાય છે। એમાં 1 ચમચી હળદર ઉમેરી લઈએ। અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ। લીલું મરચું ઉમેર્યું છે એટલે લાલ મરચું આપણે ઓછું ઉમેરીશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ। હવે 2 મિનિટ જો ભીંડાને મસાલા સાથે સરસ ચડવા દઈએ। તો જુઓ સરસ મસાલા મિક્સ થઈ ગયા છે અને ભીંડા પણ આપણા આ રીતે થોડા થોડા ચડી ગયા છે। હવે એમાં સાંતળેલા બટાકા ઉમેરી લઈએ અને ભીંડા અને બટાકાને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે ભીંડા પણ સરસ ચડી ગયા છે અને બટાકા પણ સરસ સંતળાઈ ગયેલા છે એટલે આપણું શાક તૈયાર થઈ ગયું છે। એટલે હવે આ શાકને આપણે વધારે ચડાવવાની જરૂર નહીં પડે। હવે એમાં થોડા લીલા ધાણા ઉમેરી લઈએ। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે લીલા ધાણા ઉમેરી લઈશું। ધાણાને પણ સરસ રીતે શાકમાં મિક્સ કરી લઈએ। તો તૈયાર છે આપણું સરસ એવું ભીંડા બટાકાનું ટેસ્ટી શાક। તો હવે ગરમ ગરમ શાકને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ। તો ચાલો હવે શાકને સર્વ કરીએ। ઘણી વખત આપણે ભીંડાનું શાક બનાવતા હોઈએ તો ચીકણું પડી જતું હોય છે જેથી ઘરમાં ઘણા નાના મોટાને ભાવતું નથી હોતું। પરંતુ જો આ રીતે શાક બનાવશું તો શાક જરા પણ ચીકણું નહીં પડે અને ખૂબ જ ટેસ્ટી બનશે। નાના મોટા સૌને ખૂબ જ ભાવશે। ખાતા પણ નહીં ધરાવા એવું ટેસ્ટી બને છે। હવે એની સાથે ગરમ ગરમ પરાઠા સર્વ કરીએ અને ઉનાળાની ગરમીમાં ખાવી ગમે તેવી સરસ ઠંડી એવી છાશ સર્વ કરી લઈએ। ઉપરથી થોડું જીરું મીઠું સ્પ્રિંકલ કરી લઈએ। મિત્રો, તમને મારી આ ભીંડા બટાકાની શાકની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરશો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મળીશું હવે નવી રેસીપી સાથે।